નમસ્તે દોસ્તો, કેમ છો? વેલકમ બેક ટુ લર્ન ઉડુ. આજનો આપણો ટોપિક છે રિવોર્ડ પોઈન્ટ્સ એન્ડ કસ્ટમર રિટેન્શન. ઇટ મીન્સ લોયલ્ટી પ્રોગ્રામ. લાસ્ટ સેશનમાં આપણે જોયું હતું ડિસ્કાઉન્ટ જોયા એન્ડ ધેન આફ્ટર આપણે ગિફ્ટ કાર્ડ જોયું. And this is very similar to that in a different format. It is loyalty program. Again the same, the discount is help us to boost our product selling. Okay, and gift card and loyalty kind of marketing strategy help us to keep our customer with us for a long time. Okay, so meaning is કે આપણા જે કસ્ટમર છે આપણી સાથે લાંબો સમય સુધી રહે એ માટે આપણે ગિફ્ટ કાર્ડ છે, લોયલ્ટી પ્રોગ્રામ્સ છે, આ બધું આપણે સેટઅપ કરતા હોઈએ છીએ. તો ચલો જોઈએ ઉડુ 19માં હાઉ ટુ ડુ લોયલ્ટી પ્રોગ્રામ્સ ઇન અ ડિટેલ. સો આ આપણું ઉડુનું ડેશબોર્ડ છે. ફરી આપણે સેલ્સ મોડ્યુલમાં જઈશું. ઓકે, બીકોઝ અવર સેલ્સ મોડ્યુલ સિરીઝ ઇઝ ગોઈંગ ઓન. એન્ડ ધેન કન્ફિગરેશનમાં સેટિંગ્સમાં જવાનું છે, જે મેં લાસ્ટ ટાઈમ એક્સપ્લેન કર્યું હતું. ત્યાં આગળ તમારે પ્રાઇઝિંગની અંદર પ્રમોશન્સ, લોયલ્ટી એન્ડ ગિફ્ટ કાર્ડ્સ આ ઓપ્શન છે એ ઇનેબલ હોવો જોઈએ. ઓકે, અગર નથી તો અહીંયા ટિક કરી સેવ આપી દેશો એટલે આપ જે મોડ્યુલ છે ઇન્સ્ટોલ થઈ જશે. ધેન લોયલ્ટી પ્રોગ્રામ સેટઅપ કરવા માટે પ્રોડક્ટ્સમાં જવાનું છે. ડિસ્કાઉન્ટ એન્ડ લોયલ્ટી અહીંયા ક્લિક કરશો એટલે આ સ્ક્રીન આવશે જ્યાં તમને ઓલરેડી જો તમે ડેમો ડેટા સેટઅપ કર્યો હશે તો અમુક ડિફોલ્ટ લર્નિંગ પર્પઝથી તમને ડેટા મળી જશે. ફોર એક્ઝામ્પલ કોડ ફોર 10% ઓન ઓર્ડર્સ, ડિસ્કાઉન્ટ વાળું લોયલ્ટી બનાવ્યું છે, બાય એક્સ બાય વાય બાય વન ગેટ વન વાળું છે, એન્ડ ડિફરન્ટ કૂપન્સ. સો લેટ્સ ડુ વન મોર. અહીંયા આપણે લોયલ્ટી પ્રોગ્રામ. ઓકે, પાછળની જે સ્ક્રીન આપણે જોઈતી ત્યાં આઈ ગેસ અલગ અલગ ડિસ્કાઉન્ટ્સ એન્ડ ઓલ હતા મિક્સ વિથ લોયલ્ટી આઈ ગેસ, બટ આપણે છે ફ્રેશ બનાવીએ છીએ જેથી તમને આઈડિયા આવે. તો અહીંયા તમે જે પ્રોગ્રામ છે એનું નામ આપી દેવાનું છે વોટ એવર યુ વોન્ટ ટુ ગીવ. ધેન ટાઈપની અંદર તમારે અહીંયા સેટ કરવાનું છે લોયલ્ટી કાર્ડ્સ. ઓકે, ધેન આફ્ટર અહીંયા ડિફરન્ટ સેટિંગ્સ છે. કરન્સી તમારે જે સેટઅપ કરવી હોય, કેમ કે આપણો બિઝનેસ છે આઈએનઆરમાં છે તો હું આઈએનઆર રાખું છું. ઓકે, ધેન પોઈન્ટ યુનિટ્સ તમારે જો આપવા હોય તો એ આપણે રૂલ્સને સેટિંગ્સની અંદર હમણાં આપીશું ત્યારે જોઈએ. એન્ડ વન મોર થિંગ, લાસ્ટ સેશનમાં મેં જેમ કહ્યું હતું કે અત્યારે જે છે આપણે સેલ્સ મોડ્યુલ ડિફોલ્ટ યુઝ કરીએ છીએ, ઈ કોમર્સ મોડ્યુલ આપણે ઇન્સ્ટોલ નથી કર્યું. બટ મને એવું લાગ્યું કે આ ડેમોની અંદર મેં એક વસ્તુ એડ કરવાનું વિચાર્યું, જે છે ઈ કોમર્સ. મેં અત્યારે ઓલરેડી સેટઅપ કર્યું છે. ઓકે, અહીંયા જુઓ છો આ વેબસાઇટ છે, ઈ કોમર્સ મોડ્યુલ છે, એને ડિટેલમાં આપણે જોઈશું. બટ લોયલ્ટી પ્રોગ્રામ અને ડિસ્કાઉન્ટ વગેરેનો જે ડેમો છે સ્ટોર સાઇડથી આપવા માટે મેં ઇન્સ્ટોલ કર્યું છે. ઓકે, સો અગેન વિલ ગો બેક ધેર. જો અહીંયા એ ઓપ્શન લાસ્ટ ટાઈમ તમે જે વિડીયો જોયો હશે એમાં નહોતું, બટ આ અત્યારે એટલે શો થાય છે કેમ કે આપણે એ મોડ્યુલ ઇન્સ્ટોલ કર્યું છે. સેમ વે પીઓએસ, જ્યારે તમે પીઓએસ મોડ્યુલ પણ ઇન્સ્ટોલ કરશો તે ઓપ્શન પણ અહીંયા શો થશે. ઇન શોર્ટ, ડિસ્કાઉન્ટ, લોયલ્ટી, ગિફ્ટ કાર્ડ વગેરે આ ઓપ્શન્સ છે બધા સેલ્સ મતલબ બેકએન્ડમાં કોટેશન જ્યારે કોઈ સેલ્સ પર્સન સેન્ડ કરે છે ત્યારે યુઝ કરી શકે. વેબસાઇટમાં ફ્રન્ટ એન્ડ ડિરેક્ટલી કસ્ટમર છે એ યુઝ કરી શકે. એન્ડ થર્ડ પીઓએસ મતલબ અગેન રિપ્રેઝેન્ટેટિવ હોય છે જે મોલમાં કે તમે જોતા હશો પીઓએસ સિસ્ટમમાં જ્યારે તમે ઓર્ડર કોઈ વસ્તુ બાય કરો છો ને એ લોકો જ્યારે ઓર્ડર તમારો કહેવાય ને કન્ફર્મ કરે છે તે વખતે એ પીઓએસ સિસ્ટમનો યુઝ કરે છે. ત્યાં આગળ તમને ખ્યાલ છે અમુક કૂપન કોડ ને એવું તમને મળે છે ને તમે જ્યારે રિડીમ કરાવો છો તો એ આ જ સિસ્ટમનો યુઝ થતો હોય છે. ઓકે, ધેન યુઝ પોઈન્ટ્સ ઓન કરંટ ઓર્ડર, ફ્યુચર ઓર્ડર ઓર બોથ. આપણે અહીંયા બંને ઓપ્શન રાખ્યા છે, કરંટ ઓર્ડર એન્ડ ફ્યુચર ઓર્ડર, બટ એઝ પર યોર રિક્વાયરમેન્ટ્સ યુ કેન ચેન્જ. એન્ડ ધ વેબસાઇટ, ફોર એક્ઝામ્પલ ઇફ યુ હેવ મલ્ટિપલ વેબસાઇટ in different regions, so you can select based on your choice. So this is how you can set up different settings. Okay, start date and end date આપી શકો છો. ફોર એક્ઝામ્પલ આ જે પ્રોગ્રામ છે કોઈ પર્ટિક્યુલર ટાઈમ પીરિયડ માટે છે તો તમે તે પણ અહીંયા સેટ કરી શકો છો. ધેન
condition rule which is very important part. સો અહીંયા તમે ક્લિક કરશો એટલે આ રીતનું ફરી એક પોપઅપ ઓપન થશે, જ્યાં આગળ તમે મિનિમમ ક્વોન્ટિટી મીન્સ કે મારે જે પોઈન્ટ્સ છે એ ત્યારે જ આપવા છે જો કોઈ એટલીસ્ટ 2 ક્વોન્ટિટી ઓર 1 ક્વોન્ટિટી પરચેસ કરે. ઓકે, સો હું અહીંયા 1 ક્વોન્ટિટી સિલેક્ટ કરું છું. ધેન મિનિમમ પરચેસ મીન્સ જે ઓર્ડરની વેલ્યુ છે, ઓકે, એ કેટલા રૂપીસ સુધીની હોય, 50 રૂપિયા, 100 રૂપિયા, 500 રૂપિયા, જેવું તમારું માર્કેટિંગની સ્ટ્રેટેજી એ પ્રમાણે તમે અહીંયા મિનિમમ પરચેસ ઓર્ડર વેલ્યુ સેટ કરી શકો છો. ઓકે, domain and all you can keep it as it is, or if you want to change you can change based on your requirement. ઓકે, કોઈ સ્પેસિફિક પ્રોડક્ટ માટે આપવું છે તો પણ તમે આ સેટ કરી શકો છો, જેમ લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું, or if for particular category or for particular product tag. Okay, so this is all very basic settings which you can easily understand and give it. Then how many loyalty points you want to give. For example, આ વસ્તુ જ્યારે પરચેસ કરે છે ત્યારે તમારે કેટલા લોયલ્ટી પોઈન્ટ્સ આપવા છે એ પણ તમે સેટ કરી શકો છો. પર ઓર્ડર આપવા છે ઓર પર સ્પેન્ટ ઉપર આપવા છે તો તમે અહીંયા સેટ કરી શકો છો. હું અહીંયા 100 લોયલ્ટી પોઈન્ટ્સ સેટ કરું છું. પર ₹1 ઉપર 100 લોયલ્ટી પોઈન્ટ હું સેટ કરું છું, અહીંયા સેવ આપું છું. ઓકે, હવે એ જે તમે સેટ કર્યું છે એના ફ્રન્ટ ઓફ તમારે રિવોર્ડ શું આપવો છે તો અહીંયા અલગ અલગ ઓપ્શન છે. તમે તમારી રિક્વાયરમેન્ટ તમે પ્રમાણે આપી શકો. ફોર એક્ઝામ્પલ, ઘણી વખત એવું હોય છે કે ભાઈ કસ્ટમરને એટલા પોઈન્ટ્સ હોય તો મારે એને ફ્રી શિપિંગ ઓફર કરવું છે, કોઈ ડિસ્કાઉન્ટ આપવું છે, વોટ એવર તમે સેટ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, તમે ડિસ્કાઉન્ટ સેટ કરો છો તો અહીંયા સેટ કરી શકો કે કેટલું ડિસ્કાઉન્ટ, 10% ઓન ઓર્ડર, ઓન ચીપેસ્ટ પ્રોડક્ટ, ઓકે, ઓન સ્પેસિફિક પ્રોડક્ટ. તમે અલગ અલગ સેટિંગ્સ અહીંયા આપી શકો છો. ઓકે, જેવું તમે અહીંયા સિલેક્ટ કરશો એટલે અહીંયા બીજા ઓપ્શન્સ આવશે એને રિલેટેડ. સેમ ફોર સ્પેસિફિક પ્રોડક્ટ, યુ કેન ચૂઝ product which you want. Okay, right now we can select based on order. Then in exchange of 100 loyalty points, okay, you can set up your description and you can, for example, 100 જ્યારે યુઝ થઈ જાય ત્યારે તમે સેટ કરી શકો ક્લિયર ઓલ પ્રોમો પોઈન્ટ્સ, તો એ તમે ટિક માર્ક કરી શકો છો. ઓકે, અત્યારે આપણે રિમૂવ કરી દઈએ છીએ, ડિસ્કાર્ડ કરી દઉં છું સેટિંગ્સને. અને બીજું છે ઓકે, એ જે હતું શિપિંગ રિલેટેડ હતું અને આપણે અહીંયા જે જોયું એ બેઝડ ઓન ડિસ્કાઉન્ટ. ઓકે, અને અહીંયા જે છે આ ફ્રી શિપિંગ. તો ફોર એક્ઝામ્પલ, કોઈ પણ કસ્ટમર છે પરચેસ કરે છે તો મારે એને ફ્રી શિપિંગ ઓફર કરવું છે. ઓકે, આપણે ડિસ્કાઉન્ટ વાળું લાસ્ટ ટાઈમ બંને વિડીયોમાં જોયું હતું. અત્યારે આપણે ટ્રાય કરીશું ફ્રી શિપિંગ વાળું ઓપ્શન, અને હું ડિલીટ, ઓકે, નો પ્રોબ્લેમ. અહીંયા હું ફ્રી શિપિંગ સિલેક્ટ કરી દઉં છું ઓન 100 loyalty points and save. Okay, so this is how you can apply different settings, and here I have to just click on save button. Okay, so now our rule is set. Then you can use it at front side, that we will see right away. So now going back to the modules which is website, to show you, તમને બતાડવા માટે કે ફ્રન્ટ એન્ડમાં આપણે જે છે એ આ જે લોયલ્ટી પ્રોગ્રામ જે આપણે એક બનાવ્યો છે એને અપ્લાય કઈ રીતે કરી શકીએ. કોઈક સારી પ્રોડક્ટ આપણે સિલેક્ટ કરી લઈએ. ઓકે, this I am selecting corner desk, add to cart. Okay, and again go to checkout. So you can see આપણે જે પ્રોમો કોડ બનાવ્યો હતો લોયલ્ટી પ્રોગ્રામનો 100 પોઈન્ટ્સ વાળો, ઓટોમેટિકલી અહીંયા શો કરે છે under the Mitchell admin, because right now we are admin and we have set up just to give you demo. So you can see it's clearly showing here. Now અહીંયા હું ક્લિક કરીશ એટલે અહીંયા તમને બતાડશે. લેટ મી ક્લિક ક્લેમ. ઓકે, તો જેવું મેં ક્લેમ ઉપર કર્યું એટલે ફ્રી શિપિંગ છે લાગુ પડી ગયું છે. બટ લેટ મી રિમૂવ ઇટ ફર્સ્ટ, બીકોઝ તમે જોશો તો પ્રોડક્ટની પ્રાઇસ છે ₹85 છે, બટ શિપિંગ અહીંયા અમાઉન્ટ કોઈ આપણે લાગી નથી, જેથી તમને આઈડિયા નહીં આવે કે ડિડક્ટ થયું છે કે નહીં. ઓકે, ચેકઆઉટ ઉપર જઈએ છીએ તો અહીંયા સ્ટાન્ડર્ડ ડિલિવરી છે કેટલી છે ₹50.
આપણી પ્રોડક્ટની વેલ્યુ હતી 85 પ્લસ 50 135. હવે હું અહીંયા જે આ લોયલ્ટી પોઈન્ટ જે મને મળ્યા છે એની ઉપર હું ક્લિક કરીશ, ક્લેમ ઉપર, બૂમ. સો તમે જોઈ શકો છો કે આપણા જે લોયલ્ટી પોઈન્ટ છે એ અહીંયા લાગુ પડી ગયા છે અને જે અમાઉન્ટ છે મને ડિસ્કાઉન્ટ જે મળવાનું હતું એ મળી ગયું છે, -50 થઈ ગયું છે અને મારે જે છે પે કરવાના છે પ્રોડક્ટની મેઇન વેલ્યુ જ પે કરવાની રહી. સો ધીસ ઇઝ હાઉ યુ કેન સેટ અપ લોયલ્ટી પ્રોગ્રામ્સ એઝ પર યોર requirement, as per your idea. It's very basic, very easy to use. Just try it out your based on your marketing strategy. Okay, it's very simple. So this is all about our today's session, my dear friends. આપણે જોયું લાસ્ટ 3 સેશનના હું રિકેપ આપું તો ડિસ્કાઉન્ટ જોયા, ગિફ્ટ કાર્ડ જોયા અને લોયલ્ટી પ્રોગ્રામ જોયા. આઈ વિશ કે તમે લોકો ઉડુનું સેટઅપ કરો જે આપણે લાસ્ટ ટાઈમ આઈ મીન વેરી ઇનિશિયલ ડેમોમાં મેં જેમ તમને આખું એક્સપ્લેન કર્યું હતું કે તમે ફ્રીમાં સેટઅપ કરીને પોતાની રીતે જોઈ શકો છો. ફ્રીમાં સેટઅપ કરો અને હું જે કાંઈ પણ તમને અહીંયા વિડીયોમાં નાના સેટિંગ્સ સમજાવું છું એ અપ્લાય કરવાની ટ્રાય કરો. જોવામાં તમને ખૂબ જ બેઝિક અને નાના સેટિંગ્સ લાગશે, બટ જ્યારે તમે એકચ્યુઅલ યુઝ કરશો એનો ત્યારે તમને આઈડિયા આવશે અને તમારા બિઝનેસ અકોર્ડિંગ તમે એમાં ડિફરન્ટ લેવલ ઓફ ચેન્જીસ કરી શકો છો. And top of that, you can use ChatGPT, Gemini, and different kind of AI tools to get clarification on whenever you stuck. But still feel free. તમને જો કોઈ પણ ડાઉટ છે તો મારો નંબર છે, તમને ખ્યાલ છે, તમે ત્યાં આગળ મેસેજ કરી શકો છો. હું તમારા દરેક ક્વેશ્ચન છે એને નોટ ડાઉન કરું છું, એક ક્વેરીઝ છે અહીંયા રિપ્રેઝન્ટ કરી અને હું એને ઓન ધ વે આઈ મીન લાઈવ વિડીયોઝમાં રેકોર્ડ કરીને બતાવું છું. Okay, my dear friends, thank you so much for watching this video. Subscribe my YouTube channel to learn Udu in detail. We have given our website over here, stat360.com/Udu, if you want to set up Udu in your organization, and my phone number also. We'll meet again with a new video. Till then, take care, bye bye, and Jai Shri Krishna.